Employment kills enthusiasm. You know that. તમારા એમ્પ્લોઈઝ એક ટાઈમ પછી એનું એન્થુઝિયાઝમ ગુમાવી દે છે, કારણ કે એને રેગ્યુલર ઇન્કમ જનરેટ થઈ ગઈ છે. રેગ્યુલર જોબથી જે કરે છે કે નથી કરતો એની ઇન્કમ કન્ટિન્યુ રહે છે. સો ન્યૂ વર્ક પ્લેસ પેટર્ન, ન્યૂ વર્ક પ્લેસ મોડ્યુલમાં એમ્પ્લોય ફ્રી મોડ્યુલ્સ આર ગેટિંગ મોર પ્રોનાઉન્સ્ડ. દિવસે દિવસે એમ્પ્લોય ફ્રી કંપની કઈ રીતે ચાલે છે આઉટસોર્સ કર્યા વિના, જેમાં ક્વોલિટી ચેક પણ છે, એ મોડ્યુલ્સ અત્યારે ડેવલપ કરવા બહુ જરૂરી છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ શું કામ એસેન્સ એવું શું કરે છે કે જેના લીધે તમારે એની સાથે જોડાવવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ એસેન્સ ગીવ્સ વર્ચ્યુઅલ ફ્રેમવર્ક એન્ડ નેટવર્ક. આઉટસોર્સિંગનો જે મેઇન પ્રોબ્લેમ છે ને એ છે ક્વોલિટીનો, કે લોકો આઉટસોર્સમાં કામ એટલે નથી કરાવતા કારણ કે એના એમ્પ્લોઈઝ જેટલી ક્વોલિટી નથી મળતી. એનું એમ્પ્લોઈઝ જે ટાઈમની ડિલિવરન્સ કરે છે એ થતું નથી. અને પ્લસ એને તમે રેગ્યુલરલી પોલિશ નથી કરી શકતા, તમે એને ટ્રેન નથી કરી શકતા, જ્યારે કે તમારો એમ્પ્લોય હોય છે એ તમારી રીતે ટ્રેન થયેલો હોય છે. સો વોટ ડુ એસેન્સ ગીવ? એસેન્સ એક તમારી એમ્પ્લોય હેન્ડબુક બનાવે છે. ફર્સ્ટ ઓફ ઓલ કે તમારા એમ્પ્લોઈઝને કઈ રીતે ટ્રેન કરવાના. તમારી એમ્પ્લોઈઝની એક પર્સનલ હેન્ડબુક હશે જેમાં એનું વર્કિંગ સ્કિલ્સ હશે, એના વર્કિંગ પેટર્ન્સ હશે, કઈ રીતે એનું વર્કિંગ થાય છે એ બધું હશે. એના પછી એસેન્સ સાથે જોડાયેલા કમિટી મેમ્બર્સ કે જે વર્ક બેઝ પે આઉટ કરે છે એને ટ્રેન કરવામાં આવે છે, સ્પેશિયલી ફોર યોર ફર્મ ઓર યોર બિઝનેસ. Plus, in essence, we have different types of categories: green category, yellow category, violet category, blue category. So, સૌથી હાયરમાં આવે છે વાયોલેટ કેટેગરી. એવા લોકોને, એવા માણસો જેનું વર્ક અને ક્વોલિટી ટોપ કન્ડિશન્સની છે, કે ટોપ ક્વોલિટીનું વર્ક કરે છે, જેની પ્રાઇસ બી હાઈ હોય, એક્સપિરિયન્સ લોકો, જેની પાસે મિનિમમ 3 to 4 yearsનો એક્સપિરિયન્સ હોય અને સ્ટીલ દે વોન્ટ ટુ વર્ક, રાઈટ, દે વોન્ટ ટુ ગેટ વર્ક બેઝ પે આઉટ. અને એ રીતે એમને વર્ક કરવું છે, જેને ફ્રીલાન્સર બી નથી રહેવું, એક જોબ બી પરમનન્ટ ઇન્કમ બી મેળવવી છે, એવા લોકો. એના પછીની બ્લુ કેટેગરીમાં આવે એવા લોકો કે જેની પાસે મિનિમલ એક્સપિરિયન્સ છે, જેને ટ્રેન કરશો તો એ પોલિશ થશે, એ બ્લુ કેટેગરીમાં આવે. કે જે ઓલરેડી ટ્રેન્ડ છે એને થોડા પોલિશ કરવાના બાકી છે, બટ દે હેવ એક્સપિરિયન્સ. ઓકે, અને એના પછીની બે કેટેગરી છે ગ્રીન કેટેગરી ને યલો કેટેગરી. એમાં અનએક્સપિરિયન્સ લોકો છે. ગ્રીન કેટેગરીમાં એવા લોકો છે કે જેનું વર્ક ઓલરેડી સારું છે, જસ્ટ દે ડોન્ટ હેવ એક્સપિરિયન્સ ઓર એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. અને યલો કેટેગરીમાં ફ્રેશર્સ છે જે શીખે છે. સો તમારે જે વર્કમાં જેટલું બજેટ છે એ બજેટ પ્રમાણેના ક્રાઉડ પાસે, એ બજેટ પ્રમાણેના લોકો પાસેથી વર્ક નીકાળવામાં આવે છે. એની વચ્ચે ક્વોલિટી ચેક થાય છે. અગર તમારે તમારી કંપની સાથે એનું ટ્રેનિંગ કરાવવું છે તો વી આર ઓલ્સો પ્રોવાઇડિંગ ટ્રેનિંગ મોડ્યુલ્સ. વી ટ્રેન ધેમ ટુ ગીવ આઉટ આઉટપુટ યુ વોન્ટ. તમારે જેવું આઉટપુટ જોઈએ છે એવું આઉટપુટ અમે તમને આપી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ એ ફાયદો છે કે વર્ચ્યુઅલ નેટવર્ક જે ફ્રેમવર્ક છે, તમારો ઓફિસનો ખર્ચો બચી જાય છે. તમારે એમ્પ્લોઈઝને જે સેલરી દો છો એ સેલરીમાં તમે એની હાફ ઓફ ધ સેલરીમાં તમે સેમ આઉટપુટ દઈ શકો છો. એમ્પ્લોઈઝને શું ફાયદો છે કે એની 24 કલાક બચી જાય છે. They have to work only and only till they give deliverance, અને એનું વર્ક અપ્રૂવ નથી થયું ત્યાં સુધી. સો બે પક્ષને ફાયદો છે. થર્ડ થિંગ ઇઝ દેટ ડબલ બેનિફિટ ફોર કોર્પોરેટ કેબિનેટ એન્ડ કમિટી કેબિનેટ. જે સર્વિસ પ્રોવાઈડર્સ છે ને સર્વિસ રિસીવર્સ છે, મેની ટાઈમ શું થતું હોય કે જે લોકો સ્કિલ બેઝ લોકો છે, જેની પાસે સ્કિલ છે, એની પાસે 100 રૂપિયામાં કામ લઈને 1000 રૂપિયામાં કામ વેચવામાં આવે છે કંપનીઝને. પ્રોબ્લેમ શું થાય છે? ઇન્ફ્લેશન એના લીધે જ વધે છે. હવે થશે શું કે 10 રૂપિયાનું વેફરનું પાઉચમાં 50 ગ્રામ વેફર કદાચ આવતી હોય. હવે એના જ ડિઝાઇનિંગના ને માર્કેટિંગના ને જે વસ્તુ સ્કિલ બેઝ વર્કર 100 રૂપિયા લે છે, એ 100 રૂપિયામાં એ સેમ કામ કઢાવીને એક એજન્સી 1000 રૂપિયામાં એને વેચે છે. ઓકે, હવે થશે શું? ઓલા ભાઈને પ્રોડક્ટનો પ્રાઇસ વધારવી પડશે, કારણ કે હવે એ 1000 રૂપિયા દર વખતે માર્કેટિંગમાં અને ડિઝાઇનિંગમાં ઇન્વેસ્ટ કરે છે, તો પ્રોડક્ટનું એટલું વધ્યું, પ્રાઇસ વધી. સો એ પ્રાઇસ કોના લીધે વધી? વચ્ચે જે એજન્સી વાળા પૈસા ખાય છે ને એના લીધે ઇન્ફ્લેશન વધી. ઓકે, જ્યારે કે ઓલો જેની પાસે ડાયરેક્ટ સ્કિલ છે એ માણસ 100 રૂપિયામાં 200 રૂપિયામાં કામ કરવા તૈયાર છે,
પણ જ્યારે એ કંપની પાસે કામ પહોંચે છે ને ત્યારે એ 1000 રૂપિયામાં કામ પહોંચે છે. હવે 1000 રૂપિયા ઓલા ખર્ચા એ ભાવ આપણી જ પાસે વસૂલ છે, એટલે એ પ્રાઇસ વધારશે, રાઈટ. સો ઇન્ફ્લેશન એટલે નથી વધતું કારણ કે સ્કિલ બેઝ લોકો કામ નથી કરતા. ઇન્ફ્લેશન એટલે વધે છે કારણ કે સ્કિલ બેઝ લોકો પાસેથી 100 રૂપિયામાંથી કામ ઘટાવીને વચલા માણસ 900 રૂપિયા લઈ લે છે ને 1000 રૂપિયામાં કામ દે છે. ઓકે, સો ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. સો એસેન્સ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને ડાયરેક્ટ એક્સેસ મળે છે સ્કિલ બેઝ મેમ્બર સુધી. જેને કામ જોઈએ છે, સર્વિસ રિસીવર્સ, એમને ડિરેક્ટ સ્કિલ બેઝ લોકો સાથે કનેક્શન મળશે, રાઈટ. સેકન્ડ થિંગ ઇઝ ધ સ્કિલ બેઝ લોકો જેની પાસે સ્કિલ છે ને આવડત છે, એની આવડતને ઓછા પૈસા મળે છે. મિડલ ક્લાસ વેલ્યુને વર્થ જનરેટર નથી થતો કારણ કે મિડલ ક્લાસ વેલ્યુને વર્થ કેમાંથી જનરેટ કરે છે? એ લોકો એની સ્કિલની એબિલિટીમાંથી. હવે થાય છે શું? People who have skills and value, they don't get paid enough, but people who are in management business get paid enough, right? Management નો ભાવ સ્કિલ ના ભાવ કરતા વધારે થઈ ગયો છે ઇન્ડિયામાં, which is a wrong trend. So we are changing that trend. Register with us. તમારી જે સ્કિલ છે એ સ્કિલ બેઝ તમને પે આઉટ મળશે. Just because company cannot offer you direct communication. Why do company prefer management over skills? કારણ કે મેનેજમેન્ટ પીપલ સાથે એ લોકોને લેસ કોમ્યુનિકેટ કરવું પડે, રાઈટ. બીજી બધી વસ્તુ કોમ્યુનિકેશનથી લઈને બિંગ ઇન ચાર્જ, ટેકિંગ વર્કઆઉટ, ક્વોલિટી બધું એ લોકો સંભાળી લે. એન્ડ દે ચાર્જ વેરી મચ હાઈ રેટ્સ ધેન વોટ સ્કિલ દે અટેન. જેટલી સ્કિલમાં કામ નીકળે છે ને એના કરતાં 5 ગણો ભાવ, 10 ગણો ભાવ મેનેજમેન્ટ વાળા લે છે. પછી પ્રોડક્ટ તમારા પાસે સેલ થાય છે ઓર સર્વિસ તમારી પાસે પહોંચે છે. સો વી કટ ધેટ ડાઉન, રાઈટ. વી ટેક નોમિનલ ચાર્જીસ ફોર મેનેજિંગ ફી, રાઈટ. વી ઓલ્સો ટ્રેન યોર એમ્પ્લોઈઝ, ટ્રેન યોર પીપલ ફ્રોમ whom we are taking work out, so that તમને સેમ ટુ સેમ ક્વોલિટી મળે દર વખતે, રાઈટ. Third most important thing is that safety and privacy. If you have a corporate or a business or a firm and we are working with you, અગર અમે તમારી સાથે કામ કરી છે તો અમે એક NOC સાઇન કરી છે, NDA સાઇન કરી છે, નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ. We won't disclose our policies with other companies. તમને જે સ્ટ્રેટેજી અને જે માર્કેટિંગ પોલિસી આપેલી હશે એ સેમ પોલિસી અમે બીજા કોઈ પાસે યુઝ નહીં કરી. દરેક કંપની, દરેક ફોર્મ માટે એક ડિફરન્ટ સ્ટ્રેટેજી, ડિફરન્ટ પોલિસી હશે. Plus, if you want, so we will protect your logo and everything. We won't give rights of adding logos and your name to the designers. We won't give rights. We won't let people know who are working for you કે એ તમારા માટે કામ કરે છે. શું કામ? Because second thing is કે ઘણીવાર ઇન્ફ્લેશન એટલે વધે છે કારણ કે તમારું નામ ઊંચું છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, અગર તમે રસ્તામાં કોઈ વેફરવાળા પાસે વેફર લેવા જાઓ છો, એને તમે વધારે પૈસા નહીં માગી શકો એની પાસે, અગર એ માણસ તમને કામ દેવા આવે છે ને તો. બટ અગર રેઝવાળો આવશે તો તમે એની પાસે 3 ગણા ભાવ લઈ શકો છે એની પાસે પૈસા, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ઇઝ ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ રેટ. વી આર કટિંગ ધેટ ડાઉન અગેન. વી વોન્ટ ડિસ્ક્લોઝ ધ કમિટી મેમ્બર્સ ઓર ધ પીપલ હુ આર વર્કિંગ ફોર યુ કે એ કોના માટે કામ કરે છે. ઓકે, they would get Apple paid out for every work they do. સેમ પે આઉટ મળશે બધા માટે. બટ એવું નહીં થાય કે જસ્ટ બીકોઝ કે તમારી બ્રાન્ડ છે, તમારી મોટી બિઝનેસ છે, તમારું મોટું કોર્પોરેટ છે ને તમારી પાસે વધારે ચાર્જ કરે. જસ્ટ બીકોઝ કે તમારી નાની દુકાન છે, નાની શોપ છે, નાની ઓફિસ છે તો તમારા માટે ઓછા ચાર્જ કરે. નો, એવું બાયસનેસ એસેન્સમાં નહીં હોય. બીકોઝ એસેન્સ હેઝ બિલ્ડ ધ ઓર્ગેનાઇઝેશન ઓન કોન્સ્ટિટ્યુશન. બધાને કોન્સ્ટિટ્યુશન ફોલો કરવાનું છે, નો મેટર being the POA, being committee members, being corporate members. You and I have to follow the constitution. Everybody follows the constitution, right? So next thing, that what value we provide to corporate cabinet. First thing was safety and privacy, that the data won't leak. The policies and strategy we give you, we don't give to anyone else. બીજા કોઈને અમે આપતા નથી. Third thing is employee free module. This is the first time in India that someone is bringing employee free module. જે કામ તમે એમ્પ્લોઈઝ રાખીને યરલી, સેમી એન્યુઅલી ઓર
1.5 year તમે જો તમારું જે કામ છે એ તમે 65 lakhsમાં કઢાવો છો, એ સેમ વર્ક સેમ ક્વોલિટીમાં સેમ ટાઈમિંગ્સ ઉપર તમને ડિલિવર કરવામાં આવે છે એટ 70% ઓફ પ્રાઇસ. ઓકે, ફોર એક્ઝામ્પલ you have a corporate જેમાં you need marketing, you need sales, you need channeling, you need management services, you need a middleman who can manage channeling and supplies, you need strategies, you need a cost of advertising, then you need packaging services, then you need transport. આ બધી વસ્તુ તમે અલગ અલગ લોકો પાસે કરાવવા જાશો ને, or if you will keep different employees, જેટલા બી માણસો તમે રાખશો એને અલગ અલગ સેલરી દેશો. કોઈક 50,000 સેલરીમાં કામ કરતો હોય છે, કોઈક 30,000 સેલરીમાં કામ કરતો હોય છે, કોઈક 45,000 સેલરીમાં કામ કરતો હશે. ઓકે, સો વોટ વિલ હેપન કે એટ ધી એન્ડ ઓફ ધ યર તમે એ માણસે કામ કર્યું છે 4 મહિના 5 મહિના, પણ તમારે એને પગાર આખા વર્ષનો દેવો પડે છે. રાઈટ, અગર એ ટ્રાન્સપોર્ટને મેનેજ કરે છે, બીજું માર્કેટિંગ મેનેજમેન્ટ કરે છે, તો તમારી પાસે માર્કેટિંગ કરવાનો ટાઈમ હોય 3 months. ઓકે, જ્યારે મેજર માર્કેટિંગ ચાલુ હોય, ટ્રાન્સપોર્ટેશન તમારું થતું હોય 2 months. એના સિવાયના વચ્ચેના 3 મહિના એ કાંઈ નથી કરતો, એના ઓફિસમાં બેઠો છે, ખુરશી ઉપર બેઠો છે, કામ આવશે તો કરશે, કામ નહીં આવે તો નહીં કરે, તો એને પગાર મળી જાય છે. સો દેટ ઇઝ અ વર્થલેસ મની ગોઈંગ ઇન ધ પોકેટ્સ ઓફ પીપલ હુ આર નોટ વર્કિંગ. ઓકે, દે હેવ જસ્ટ ટેકન અ પરમનન્ટ જોબ. એક જોબ મળી ગઈ છે, કામ છે કે નથી કામ, એને પૈસો મળી જાય છે. દેટ ઇઝ નોટ ટુ બી ડન. સો વોટ વી આર ગિવિંગ ઇઝ એમ્પ્લોય ફ્રી મોડ્યુલ. જેટલા એમ્પ્લોઈઝ તમે રાખ્યા છે એ સેમ ક્વોલિટીનું કામ, એ સેમ ટાઈમલી ડિલિવરન્સ અમે તમને આપી છે વિધાઉટ કીપિંગ ધેમ એમ્પ્લોઈઝ. રાઈટ, અને નેક્સ્ટ થિંગ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે દે કિલ ધેર એન્થુઝિયાઝમ. સ્ટાર્ટિંગના 1 year દે વર્ક વેરી હાર્ડ. આફ્ટર દેટ કામ થાય છે, પૈસા મળે છે, એન્થુઝિયાઝમ મરી જાય છે. એક યંગ માઇન્ડસેટનું હોય, કારણ કે એવરી નાવ એન્ડ ધેન એવરી 3 years એક નવું ક્રાઉડ આવે છે માર્કેટમાં. એ નવું ક્રાઉડ આ એનહેન્સ ક્રાઉડ, એ લોકોનું માઇન્ડસેટ આગળ છે. તમે ઓલા પાછળના એમ્પ્લોઈઝને બાંધીને બેઠા છો જેનું માઇન્ડસેટ હજી 3 વર્ષ જૂનું છે. ઓકે, સો ન્યૂ કંપનીઝ આર ગેટિંગ અહેડ ઓફ યુ. સો વોટ વી ડુ કે વી કીપ યોર કંપની યંગ. અમે તમારું કંપની યંગ અને ફ્રેશ રાખી છે. જ્યારે બી ટ્રેન્ડિંગ ફ્રેશ આઈડિયા આવે છે, એક ટ્રેન્ડિંગ ફ્રેશ માણસ આવે છે પાછો, સો એ નવો માણસ પાછો તમારી કંપનીની એ ટ્રેન્ડમાં એ યંગ રાખે છે વિથ ધ જનરેશન. ઓકે, પ્લસ યુ ડોન્ટ હેવ ટુ ગીવ ધેમ એક્સ્ટ્રા સેલરી. રાઈટ, છેલ્લે બાકી તમારે અગર સામાન અનલોડ કરવા માટે તમે જે માણસ રાખ્યો હોય ને, એ માણસને તમારે રોજ સામાન આવવાનો નથી તમારી દુકાનમાં, અઠવાડિયામાં 2 વાર સામાન આવવાનો છે, તો એ આખા મહિનાનો પગાર ખાશે. કામ કરશે અઠવાડિયામાં 2 જ વાર. ઓકે, સો છેલ્લે બાકી અમે એવાય લોકો પ્રોવાઈડ કરશું કે જે અઠવાડિયે 2 વાર તમારી દુકાન આવી જાય, સામાન આવવાનો હોય ત્યારે સામાન આવીને અનલોડ કરી જાય. ઓકે, સો વી આર હિયર ટુ સેવ યોર મની. વી આર હિયર ટુ ગીવ વર્ક બેઝ પે આઉટ ટુ પીપલ, કે જે લોકોને રિયલી પૈસાની જરૂર છે, સ્કિલ્સ છે એ લોકો પાસે. મેનેજમેન્ટના લોકો જે પૈસા ખાઈ જાય છે અને એ લોકોને ક્લાયન્ટ્સ નથી મળતા, દે આર ગેટિંગ ડિરેક્ટ એક્સેસ. ઓલ્ધો જસ્ટ ટુ મેન્ટેન ક્વોલિટી વર્ક એન્ડ એવરીથિંગ વી હેવ અ મોડ્યુલ કે જ્યાં વચ્ચે ક્વોલિટી ચેક એન્ડ ટ્રેનિંગ થાય છે. રાઈટ, સો આ હતો ફાયદો કોર્પોરેટ કેબિનેટનો, ધોઝ હુ આર સર્વિસ રિસીવર્સ. સર્વિસ પ્રોવાઇડર્સનો શું ફાયદો? સર્વિસ પ્રોવાઇડરનો સૌથી મોટો ફાયદો કે દે આર ગેટિંગ ટાઈમ ફ્રી મોડ્યુલ. તમારે બંધાઈને કામ નથી કરવાનું 9 to 5. whenever you are free, તમે જ્યારે ફ્રી હોય તમે એ કામ કરી શકો છો. ઓકે, યુ ડોન્ટ હેવ ટુ વર્ક ઓન ધ ટાઈમ બેઝ. પ્લસ તમારું જે પે આઉટ છે તમને વર્ક બેઝ પે આઉટ મળે છે. રાઈટ, આફ્ટર દેટ સેકન્ડ થિંગ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ માય સ્કિલ ઇઝ માય ક્વોલિફિકેશન. વી વર્ક ઓન ધ ફંડા ઓફ માય સ્કિલ ઇઝ માય ક્વોલિફિકેશન. તમારી ક્વોલિફિકેશન ને તમારી ઓળખાણ તમારી સ્કિલ ઉપર થશે. એમ્પ્લોયમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ જે ટર્મ છે એ એમ્પ્લોયમેન્ટ ટર્મ ઇઝ વેરી મચ રિલેટેડ વિથ એજ્યુકેશન, વેરેઝ ઇટ શુડ બી રિલેટેડ ટુ સ્કિલ. તમારી એમ્પ્લોયમેન્ટ તમારા એજ્યુકેશનથી નહીં, સ્કિલથી થવી જોઈએ. સો વોટ વી આર ગિવિંગ પીપલ ઇઝ માય સ્કિલ ઇઝ માય ક્વોલિફિકેશન. તમે અગર સ્કિલફુલ હશો તો તમે કામ કરશો. નો મેટર તમારી પાસે એક એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ ન હોય, પણ અગર તમારી પાસે એ સેમ વસ્તુની સ્કિલ એક એડ્યુકેટેડ માણસ કરતાં વધારે છે તો અમે તમારી સ્કિલને ટ્રેન અને પોલિશ કરશું. વી વિલ ગીવ ધ સેમ સ્કિલ વેરી ગુડ આઉટપુટ, અને એ જે સારું આઉટપુટ છે વી પ્રોવાઈડ ટુ સર્વિસ રિસીવર્સ. ઓકે, સો દેટ ઇઝ ધ થિંગ કે થર્ડલી માય સ્કિલ ઇઝ માય ક્વોલિફિકેશનનો ફંડા આપણે રેઝ કરી છે.
જેટલા લોકો પાસે સ્કિલ છે એ એની ક્વોલિફિકેશન બની જાય છે અને એ ક્વોલિફિકેશન ઉપરથી વર્કની ક્વોલિટી ચેક થઈને સર્વિસ રિસીવર્સ પાસે પહોંચે છે, રાઈટ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, મિડલ ક્લાસ વેલ્યુની વર્થ અને વેલ્યુ જનરેટ થાય છે જે લોકો સ્કિલ બેઝ કામ કરે છે, જેની પાસે સ્કિલ છે. એવું નથી કે મેનેજમેન્ટ વાળો છે એ મિડલ ક્લાસ લોકોની વેલ્યુ લઈ જાય છે, બીકોઝ આ લોકો પાસે તમે 500 રૂપીઝમાં કામ કરાવીને અગર 5000 રૂપીઝ મેનેજમેન્ટ ફર્મ ચાર્જ કરે છે એ જ કામના, તો દેટ ઇઝ અ વેરી રોંગ થિંગ. એના લીધે જ ઇન્ફ્લેશન આવે છે, એના લીધે જ ઇન્ડિયા પાછળ છે, કારણ કે જેની પાસે સ્કિલ છે એ માણસ આગળ નથી જતો, મેનેજમેન્ટ વાળા માણસ આગળ જાય. ઓકે, સો દેટ ઇઝ વોટ વી આર ચેન્જિંગ એટ એસેન્સ આઈબી સોલ્યુશન્સ. સો ધીઝ આર વેલ્યુઝ કે અમે બે પક્ષને ઇક્વલ વેલ્યુઝ આપી છે, કોર્પોરેટ કેબિનેટ જે સર્વિસ રિસીવર્સ છે અને કમિટી કેબિનેટ જે સર્વિસ પ્રોવાઇડર્સ. નેક્સ્ટ ઇઝ વિઝન, કે શું વિઝન છે કમિટી કેબિનેટ માટે અને કોર્પોરેટ કેબિનેટ માટે. કમિટી કેબિનેટ માટેનું વિઝન છે કે જોબ એનરિચમેન્ટ શુડ બી બેટર દેન જોબ એનલાર્જમેન્ટ. આ બહુ જરૂરી છે ઇન્ડિયામાં અત્યારે. જોબ એનરિચમેન્ટ અને જોબ એનલાર્જમેન્ટમાં બહુ ફરક છે. માણસો અત્યારે ઘણા ટાઈમથી જોવે છે કે કયા સેક્ટરમાં કેટલું જોબ વધ્યું છે, એમ્પ્લોયમેન્ટ કેટલું છે, બટ ઇટ ડઝન્ટ મેટર. શું કામ? જોબ એનલાર્જમેન્ટ માટે શું કે મોનોટોનસ રીતે જોબ્સ લોકોને મળે છે, એના ઉપરથી કેટલું ઇન્કમ જનરેટ થાય છે, એના પાછળ લોકોને કેટલો ટાઈમ દેવામાં આવે છે, એ બધી વસ્તુનું કોઈ કેલ્ક્યુલેશન જ નથી કરતું. તમને કામ મળ્યું એટલે તમે એમ્પ્લોયડ છો, તમને કામ નથી મળ્યું એટલે તમે અનએમ્પ્લોયડ છો. પણ શું અગર તમે 10 કલાક કામ કરીને 200 રૂપિયા કમાવો છો તો એ શું એમ્પ્લોયમેન્ટ થયું? ઓકે, સો એ બધા કાઉન્ટર ને એ બધા આંકડા જ ખોટા છે. That is the wrong perspective to see employment, because you are seeing employment as job enlargement, not job enrichment. Okay, so what is the difference? Job enlargement માં શું છે? પહેલા તો મોનોટોની હોય, એક જ કામ તમારે કરી રાખવાનું હોય, રાઈટ. એમાં કાંઈ સ્કિલ ડેવલપમેન્ટ હોય નહીં, તમારું પોતાનું અપગ્રેડ નથી. કંપનીને જે કરવું છે એ કરાવી રાખે છે, રોજ તમને એક નોમિનલ પે આપે. સો એમાં એક તો જે જોબ કરે છે એનું કાંઈ એટલે કાંઈ અપગ્રેડ નથી, એ કાંઈ શીખવા નથી મળતો, એ કંપની પ્રમાણે ઘડાઈ જશે, ઓલાને જે જોઈએ છે એ રીતે એ કામ કરતો રહેશે. સો દેટ ઇઝ મોનોટોનસ જોબ એનલાર્જમેન્ટ. જોબ એનરિચમેન્ટમાં શું છે કે જસ્ટ લાઈક એટ એસેન્સ તમે 3 જગ્યાએ કામ કરી શકો છો અગર તમે ટાઈમની ડિલિવરન્સ ને ક્વોલિટી આપો છો. તમે એક અકાઉન્ટન્ટ છો તો તમે અકાઉન્ટિંગ બી કરી શકો છો. હવે અકાઉન્ટન્ટ સાથે ઇફ યુ હેવ અ સાઇડ ઇન્ટરેસ્ટ ઓફ ડિઝાઇનિંગ, તો તમે રાતે તમે ડિઝાઇનિંગ કરી દો. ઓકે, તમારી બે સ્કિલ યુટિલાઇઝ થઈ, તમારી મેથ્સની સ્કિલ યુટિલાઇઝ થઈ, સાથે તમારો ઇન્ટરેસ્ટ યુટિલાઇઝ થયો. ઓલું નહીં કે યોર બ્રેન ગેટ સ્ટ્રેસ ડુઈંગ વન થિંગ એટ અ ટાઈમ, જે તમારું ઇન્ટરેસ્ટ નથી પણ સ્કિલ છે, જેનાથી તમને પૈસા મળે છે. આમાં તમને બે વસ્તુ કરવાનો મોકો મળે છે, રાઈટ. સો એક મોનોએગેમસ લાઈફ થઈ જાય, તમને અપગ્રેડ મળે છે. એવરી ટાઈમ યુ આર ગેટિંગ ઇન્ટુ ન્યૂ સ્કિલ, યુ આર ગેટિંગ અપગ્રેડેડ. સપોઝ કોઈ એન્જિનિયરિંગ કરેલા માણસને they are very good at website development. Okay, so why not do that, both of the things together, right? So the best thing is we don't restrict people to not work somewhere else while working with us, while working for us. Okay, next thing about job enlargement and job enrichment is કે ઓલી તમે સેમ સ્કિલ ઈને ઈ શીખે રાખો છો ને ઈ જ સેમ સ્કિલને યુટિલાઇઝ કરો છો, જ્યારે કે જોબ એનરિચમેન્ટમાં તમારે ડિફરન્ટ સ્કિલ્સ ડેવલપ થાય છે. ઓકે, એનરિચિંગ ધ જોબ ઇઝ કે તમે તમારી સ્કિલ્સને વધારો, ડિફરન્ટ સ્કિલને જનરેટ કરો. થર્ડ થિંગ ઇઝ ડિરેક્શન છે અને બાઉન્ડ્રી છે. વેર ઇન જોબ એનલાર્જમેન્ટ તમને કોઈ ડિરેક્ટ કરે છે અને તમને કોઈ કે બાઉન્ડ્રીમાં રાખ્યો છે, આટલું કામ કરવાનું છે ને આવી રીતે કરવાનું છે. સપોઝિંગલી આઈ એમ ટોકિંગ અબાઉટ કે સપોઝ કોઈ પાસે એક સેલ્સની સ્કિલ્સ વધારે છે or design skill વધારે છે, but the company requires the same kind of design, the same kind of selling tactics. Okay, જે ઓલ્ડ ટેક્ટિક્સ છે, તો ઓલા પાસે સ્કિલ હોવા છતાં એ માણસ એની સ્કિલ વાપરી નહીં શકે. એ કંપની માટે કામ કરીને નીચે દબાઈને કામ કરશે. although he can give his 100%, but company wants 70%, એટલે એ 70% જ કામ કરશે. એ કોઈથી 100% પોટેન્શિયલ ઉપર જ નહીં પહોંચી શકે, રાઈટ. સો દેટ ઇઝ અનધર પ્રોબ્લેમ કે વેન યુ આર ઇન જોબ એનલાર્જમેન્ટ, લોકોને કામ મળે છે પણ એ લોકો બધા એક બાઉન્ડ્રીમાં કામ કરે છે. હવે બાઉન્ડ્રીમાં લોકો કામ કરે છે અને એ ડિરેક્શન ઉપર કામ કરે છે, તો એની પોતાની સેન્સ, પોતાની ડેવલપ કરેલી સ્કિલ એ ક્યાંય યુઝ નથી થતી. ઓકે, whereas in job enrichment
યુ હેવ ફૂલ ઓથોરિટી કે તમે તમારી સ્કિલ્સને શોકેસ કરો. પછી એમાંથી ક્વોલિટી ચેક થશે. અગર એ લોકોને નથી ગમતું એવું સર્વિસ રિસીવર્સને, તો પછી એમાંથી માઇનસ કરતા જશું. બટ યુ ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ શો યોર સ્ટ્રેન્થ, ટુ શો યોર સ્કિલ્સ. ઓકે, અને કોઈ બાઉન્ડ્રી નથી કે તમે આ રીતે કામ કરો. એવરીબડી ઇઝ ગેટિંગ ધ સેમ વે ટુ વર્ક, રાઈટ? સો દેટ ઇઝ ધ થર્ડ થિંગ અબાઉટ જોબ એન્રિચમેન્ટ એન્ડ જોબ એનલાર્જમેન્ટ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કે જોબ એનલાર્જમેન્ટમાં કંટ્રોલ છે, બટ જોબ એન્રિચમેન્ટમાં કોર્ડિનેશન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને બહુ ઇઝી વસ્તુ છે, પણ લોકોના મગજમાં આવી નથી અત્યાર સુધી. જોબ એનલાર્જમેન્ટ થાય છે ને ત્યારે તમને જોબમાં રહીને, એક એમ્પ્લોય રહીને તમે કંટ્રોલ થાવ છો. બટ અગર તમે આ જ વસ્તુ મેનેજ કરશો, તમે આ ફિલ્ડમાં, આ પ્લેટફોર્મ ઉપરથી જ્યારે 4 કંપની માટે કામ કરતા હશો, ત્યારે વોટ ઇઝ નેસેસરી ઇઝ coordination. It is not control. I am not here to control you. Okay, I am here to coordinate you. હું તમારી બદલે કોર્ડિનેશન કરું છું વિથ કંપનીઝ, એન્ડ તમારી સ્કિલ ને પોલિશ ને ટ્રેન કરું છું વિથ કોર્ડિનેશન, નોટ વિથ કંટ્રોલ. આઈ એમ નોટ કંટ્રોલિંગ યુ. ઓકે, સો દેટ ઇઝ જોબ એનરિચમેન્ટ, જોબ એનલાર્જમેન્ટ, જે અમે વેલ્યુ પ્રોવાઈડ કરીએ છીએ કમ્યુનિટી કેબિનેટને ઓર પીપલ હુ આર ગિવિંગ સર્વિસીસ. સિમિલરલી કંપનીઝ માટેનું શું વેલ્યુ? વોટ વેલ્યુ વી આર ગિવિંગ ટુ કોર્પોરેટ્સ? સો કંપની માટેની ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વેલ્યુ અમે આપીએ છીએ ઈ જે એફિશિયન્સી ઇઝ નોટ કમિંગ ફ્રોમ આઈડિયા, બટ ઇટ કમ્સ ફ્રોમ એક્ઝિક્યુશન ઓફ આઈડિયા. ઓકે, સો વી આર ગિવિંગ એફિશિયન્સી ટુ કોર્પોરેટ્સ. જે ફિલ્ડ, જે વસ્તુ મેનેજમેન્ટ કંપની વાળા એફિશિયન્ટલી બહાર કઢાવી શકે છે કામ ફ્રોમ સ્કિલ બેઝડ વર્કર, અને એનું તમને 10x 100x ચાર્જીસ લે છે, એ એફિશિયન્સી એ લોકોના આઈડિયા ઉપર છે. અને એનું આઈડિયા એક્ઝિક્યુટ કોણ કરે છે? તો કે ઓલા સ્કિલ બેઝ લોકો. તો જે લોકો એનું એક્ઝિક્યુશન કરે છે એને તમે પૈસા નથી આપતા. જે માણસ આઈડિયા લઈને તમારી પાસે આવે છે એને તમે પૈસા આપો છો. ધેટ ઇઝ અ વેરી રોંગ થિંગ. એના લીધે સેકન્ડલી એના લીધે ઇન્ફ્લેશન વધે છે, એના લીધે મિડલમેન પૈસા ખાય છે, અને જેની પાસે સ્કિલ છે ને એને પૈસા મળતા નથી. બરોબર? ઓકે, જે રખડે છે ને વાતું કરે છે ને એને પૈસા મળે છે, જે કામ કરે છે એને પૈસા નથી મળતા. ધેટ ઇઝ અ વેરી રોંગ થિંગ. So what value we provide to corporate cabinet is that efficiency is based on execution of idea, not on idea. So we are giving direct money and direct communication channel to the people who execute your idea. Okay, right? So we are giving increasing efficiency of your firm, efficiency of the services you get with less cost. Right? Next thing is we integrate in-house organization and externalize working patterns. What do I mean with that? કે તમારી in-house જેટલી બી વસ્તુ છે ને અમે ઓર્ગેનાઇઝ કરી દઈએ છીએ. કારણ કે એક બિઝનેસમાં ખાલી પ્રોડક્ટ કે સર્વિસ સેલ કરવું બિઝનેસ નથી. એ વસ્તુને ઇવેલ્યુએશન કરવું, અકાઉન્ટિંગ કરવું બિઝનેસનો પાર્ટ છે. સિમિલરલી ટાઈમ ટુ ટાઈમ એ વસ્તુની ક્વોલિટી ચેક કરવું બિઝનેસનો પાર્ટ છે. સિમિલરલી ટાઈમ ટુ ટાઈમ એ વસ્તુને આગળ વધારવીનું અપગ્રેડ જોવું એ એક બિઝનેસનો પાર્ટ છે. એના પેપર વર્ક હેન્ડલ થવા એ એક બિઝનેસનો પાર્ટ છે. એનું સપ્લાય અને ટ્રાન્સપોર્ટ બરાબર થવું એ એક બિઝનેસનો પાર્ટ છે. એનું માર્કેટિંગ બરાબર થવું એક બિઝનેસનો પાર્ટ છે. એનું એડવર્ટાઇઝિંગ બરાબર થવું એક બિઝનેસનો પાર્ટ છે. સો વોટ વી ડુ, અમે આ બધા પ્લેટફોર્મને ભેગા કરી દઈએ છીએ સો દેટ તમારે દોડીને 10 વસ્તુ 10 જણા પાસે લેવાની મજા આવી પડે. રાઈટ? કારણ કે તમે 50% ઓફ ટાઈમ એમાં બરબાદ કરતા હશો કે 10 લોકો સાથે તમે કોમ્યુનિકેટ કરતા હશો. માર્કેટિંગ વાળાએ કોમ્યુનિકેટ કર્યું, અકાઉન્ટ વાળાએ કોમ્યુનિકેટ કર્યું, પછી વળી પાછું ખબર પડ્યું ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈક પ્રોબ્લેમ છે એની સાથે કોમ્યુનિકેટ કર્યું, ત્યાં ટ્રાન્સપોર્ટ વાળાને સાથે પાછું કોમ્યુનિકેટ કરવામાં આવે કારણ કે સપ્લાય અને ચેનલિંગમાં કંઈક પ્રોબ્લેમ છે, એમાંથી રિસીવર સાથે કોમ્યુનિકેટ કરું. આ બધું બર્ડન નીકળી જાય વેન યુ આર વિથ એસન્સ આઈવી સોલ્યુશન્સ. બધી વસ્તુ તમને વન પ્લેસ ઉપર મળે છે. વન પ્લેસ 100 things. રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ આજે કોમ્યુનિકેશનનું અને માસ મેનેજમેન્ટનું બર્ડન છે ને એ નીકળી જશે. ઓકે, નેક્સ્ટ થિંગ ઇઝ કે નો ટ્રેનિંગ કોસ્ટ. તમારે એમ્પ્લોયને ટ્રેન કરવાનો જે કોસ્ટ છે ને એ ઘટી જશે. અમે તમારી બંને એમ્પ્લોયઝને ટ્રેન કરી દઈએ છીએ એટ મિનિમમ ચાર્જીસ. ઓકે, કારણ કે તમે એને ટ્રેન કરવા બેસો તો રેગ્યુલર પહેલાં તમારે ઓફિસે એને બોલાવવાનો, એક ઓફિસ બનાવવાની, ઓફિસનો ખર્ચો, ટ્રેનિંગ કોસ્ટ, ટ્રેનિંગ રાખો એનો ખર્ચો, હ્યુમન રિસોર્સ મેનેજર રાખો એનો ખર્ચો, આ બધા નીકળી જાય.
તમને ડિરેક્ટલી તમે જે વસ્તુને ટ્રેન કરવો છે એની એક મોડ્યુલ બનાવવામાં આવે છે. વી આર ગિવિંગ દેટ એમ્પ્લોય હેન્ડબુક ટુવર્ડ્સ યુ. એ બી અમે તમને બનાવી દઈએ છીએ. એ હેન્ડબુક ઉપરથી તમે n નંબર્સ ઓફ એમ્પ્લોઈઝ ટ્રેન કરી શકો છો અને એ એમ્પ્લોઈઝને અમે તમારી બદલે ટ્રેન પણ કરી દઈએ છીએ. પ્લસ એની પાસેથી વર્ક કાઢવું બી અમારી જવાબદારી છે. ઓકે, સો વોટ યુ આર ગેટિંગ direct access to work, right? Last but not the least is keep your brand young and we give free advertisement. અમારી સાથે જોડાયેલા મેમ્બર્સને તમારી વસ્તુને પ્રોડક્ટનું ફ્રી એડવર્ટાઇઝ કરવામાં આવે છે. અમે જ્યાં એડવર્ટાઇઝ કરશું ત્યાં તમારા લોગોનું અને તમારા નામનું બ્રાન્ડિંગ થશે એવરીવેર. કદાચ અમે રસ્તા પર બેનર્સ નાખશું તો બી તમારા બધે લોગોઝ ને બ્રાન્ડેડ થશે. સિમિલરલી અમે બીજા બધા મેમ્બર્સને અમારી સાથે જેટલી કંપનીઝ, ઓર્ગેનાઇઝેશન, સોલો મેમ્બર્સ, સર્વિસ પ્રોવાઈડર્સ લોકો જોડાયેલા છે એ લોકો બધાને ફ્રી એડવર્ટાઇઝ કરી છે. અમે એના જરાય ચાર્જ નથી લેતા. વી ડોન્ટ ચાર્જ ફોર ઇન હાઉસ એડવર્ટાઇઝમેન્ટ. ઓકે, અગર તમારે કૂપન્સ દેવા છે તો અમે બધાને અમારા મેમ્બર્સને ફ્રી કૂપન્સ આપી દઈએ છીએ. અગર તમારે પેમ્પલેટ્સ દેવા છે તો અમે બધા મેમ્બર્સને પેમ્પલેટ્સ આપી દઈએ છીએ. સો વી આર ગિવિંગ ફ્રી એડવર્ટાઇઝમેન્ટ ફોર એવરી મેમ્બર્સ ઇનસાઇડ અવર ઓર્ગેનાઇઝેશન. ઓકે, અને જે હાથમાં વસ્તુ ગઈ હોય ને એનાથી લીડ રિવર્ટ થવાના ચાન્સીસ ઓલમોસ્ટ 50% વધી જાય, રાઈટ? સો ધીસ વોઝ એસેન્સ. વાય યુ શુડ ચૂઝ એસેન્સ. શું કામ તમારે અમારી સાથે જોડાવવું જોઈએ? કોસ્ટ કટિંગ કરો, ઇન્ડિયાને આગળ વધવામાં હેલ્પ કરો અને મિડલ ક્લાસ વેલ્યુને વર્થ જનરેટ કરો. સ્કિલ બેઝ લોકોને એક ચાન્સ આપો અને લેટ્સ હેલ્પ ઇન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એન્ડ ટ્રાન્સફોર્મિંગ ઇકોનોમી. થેન્ક યુ.